આણંદમાં વિદેશ જવા માટે લેવામાં આવતી ટોફેલ સહિતની ઓનલાઈન પરીક્ષામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આણંદની ગ્રીડ ચોકડી પાસે આવેલી આર્ટ્સ કોલેજમાં છેલ્લા 15 દિવસથી ડમી ઉમેદવાર બેસાડી અને પરીક્ષા અપાવવાનો ગેરકાયદેસર કારસો ચાલી રહ્યો હતો। આરોપીઓએ 2 રૂમ વચ્ચે દિવાલમાં કાણું પાડી એક રૂમમાંથી સ્ક્રીન શેરિંગ દ્વારા બીજા રૂમમાં બેસેલા ડમી ઉમેદવારને પરીક્ષા અપાવી ઊંચા બેન્ડ અપાવવાની વ્યવસ્થા કરી હતી। ત્યારે બાતમીના આધારે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે કોલેજમાં દરોડો પાડીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ મામલે પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના અને હાલ અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા તરુણકાજ રાકેશકાંત શર્માની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સ્થળ પરથી મહત્વના ડિજિટલ પુરાવા પણ જપ્ત કર્યા છે। હાલ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે અને કેટલા ઉમેદવારોને આ પ્રકારે ગેરરીતિથી પરીક્ષા પાસ કરાવવામાં આવી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।